જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલ જોબનપુત્રાએ ગઈકાલે સંગર ટેકરી સ્થિત પોતાની જલારામ મેટલ એલોય્સ ફેક્ટરીનું નવ પ્રસ્થાન કરી કનસુમરા ખાતે વાસ્તુ પૂજન કરી જલારામ મેટલ એલોય્સની ફેક્ટરીના નામથી ખુલ્લી મૂકી હતી. એક્સટ્રુશન પ્લાન્ટ એટલે કે બ્રાસના અલગ અલગ એલોયના વાયર બનાવવાની ફેક્ટરી છે. આ ફેક્ટરી સંગર ટેકરી ખાતે 10,000 સ્ક્વેર ફૂટમાં કાર્યરત હતી, પરંતુ દિવસે ને દિવસે બ્રાસના એલોયના વાયરની માંગ વધતા 50,000 જેવી વિશાળ જગ્યામાં ફેક્ટરી કાર્યરત કરવામાં આવી હતી, જેની વિગત અને વિડીયોગ્રાફી ગઈકાલના GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવી હતી. જલારામ મેટલ એલોય્સના ઓનર મેહુલભાઈ જોબનપુત્રા ખૂબ જ બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. ફેક્ટરીના નવનિર્માણની ક્ષણને વધુ વિશેષ યાદગાર બનાવવા ગઈકાલે સાંજે 8 કલાકે ઓસવાડ સેન્ટરના પાર્ટી પ્લોટમાં વિશાળ મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ અને શુભેચ્છક મિત્રોને આમંત્રિત કરી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ભોજન સમારંભ અને સંગીત સંધ્યાનો આમંત્રિત મહેમાનોએ વિશેષ રીતે આનંદ માણ્યો હતો. ફેક્ટરીનું નવનિર્માણ કરવા બદલ મહેમાનોએ ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, શ્રીજી શિપિંગના મિતેશભાઈ લાલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.